ફાયર વિભાગ દ્વારા ખોટી પોલીસ ફરિયાદના આધારે હીરા બજાર સજ્જડ બંધ। ભાવનગર શહેરના નિર્મલનગર સ્થિત હીરા બજારના હોદ્દેદારો વિરુદ્ધ ફાયર બ્રિગેડના અધિકારીએ કરેલી ખોટી પોલીસ ફરિયાદના વિરોધમાં ભાવનગર, બોટાદ, અમરેલી શહેર જિલ્લાના હીરા ઉદ્યોગ સજ્જડ બંધ પાડ્યો હતો। આજે હીરા બજાર બંધ છે એનું કારણ એવું છે કે હીરા બજારના વેપારીઓ સામે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો, એનું સંદર્ભે બંધ કરવામાં આવ્યું છે કે જે ફરિયાદ તદ્દન ખોટી છે। જે સ્થળનું વર્ણન એફઆઈઆરમાં સમય અને સ્થળનું વર્ણન છે એ અને સમયે ત્યાં કોઈ વેપારી હાજર ન હતા, તે ત્યાંથી 10-15 કિલોમીટર દૂર હતા, છતાં પણ ખોટી વેપારીઓને રાજકીય ઇશારે હેરાન કરવા માટે ફક્ત ને ફક્ત ફરિયાદ કરવામાં આવી છે। એટલે આવી ફરિયાદ ન થવી જોઈએ અને આ રીતના વેપારીઓને ડિસ્ટર્બ કરવા ન જોઈએ એ માંગણી છે। અને ખોટી ફરિયાદ કરવા સામે કાયદાકીય પગલાં લો અને પદ ઉપરથી એને દૂર કરો એવી અમારી માંગણી છે। ભાવનગર અને બોટાદે અત્યારે બંધ પાડ્યું છે। સમય આવશે તો સુરત, અમદાવાદ સુધી પણ બંધની પ્રક્રિયા કરવી પડશે, પણ બંધ પ્રક્રિયામાં એટલે જ એક તો માહોલ ખરાબ છે અને બંધ રહેવાથી જે નીચેનો વર્ગ, કારીગર વર્ગ છે એને નુકસાન જાય, કે જે લોકો રોજનું રળીને રોજનું ખાતા હોય એની ઉપર અસર ન પડે, એટલે બંધની પ્રક્રિયા ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરીશું।